તમારું પુસ્તક ટ્રુથ વિધાઉટ અપોલોજીના વિચારની પ્રક્રિયામાં પૂછવામાં આવ્યું છે કે શું શિક્ષણ એ જીવન ચલાવવાનું સાધન છે કે સાર્થક જીવન જીવવાનું સાધન? અહીં આપણે જે શિક્ષણની વાત કરીએ છીએ એ મૂલ્ય આધારિત શિક્ષણ છે, વ્યક્તિત્વ ઘડતરની વાત છે. તો પછી એવું કેમ બને છે કે જેમને આ પ્રકારનું વિશિષ્ટ શિક્ષણ મળ્યું છે તેઓ પણ ઘણીવાર ખોટા કાર્યોમાં, ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં લાગી જાય છે? આવું એટલા માટે થાય છે કારણ કે તમને દુનિયા વિશે જે બધું શીખવવામાં આવે છે તે ફક્ત ને ફક્ત તમારા માટે છે, બરાબર ને? પણ જ્યારે કોઈ વિષય તમને શીખવવામાં આવે છે ત્યારે એ કોના માટે? આ સવાલ ક્યારે પૂછવામાં આવતો નથી. હું ફાઇનાન્સ શીખ્યો છું, હું એન્જિનિયરિંગ પણ શીખ્યો છું, હું મેડિસિન શીખ્યો છું, સાયકોલોજી શીખ્યો, ફિલોસોફી પણ શીખી. આવા બધા વિષયો મેં શીખ્યા. દરેક શિક્ષણ પહેલા આવે છે, પણ એમાં શીખવાવાળાને ક્યારેય ધ્યાનમાં લેવાતો નથી. તમને સતત કહેવામાં આવે છે આ જુઓ, એને જુઓ, તે જુઓ, પણ એક જ વસ્તુ તમે ક્યારેય ધ્યાનમાં લેતા નથી, એ તમે પોતે છો. તો પછી ભલે તમે બહુ સારી રીતે જાણતા હો કે ઇલેક્ટ્રિક કરંટ અને ન્યુક્લિયર પાવર શું છે, પણ તમે ખરેખર જાણશો કેવી રીતે કે તેનો ઉપયોગ શું કરવો જોઈએ? એકદમ પાયાનો, નિર્દોષ પ્રશ્ન, મને ખબર નથી હું કોણ છું. કારણ કે એ તો ચર્ચા માટે બહુ તુચ્છ પ્રશ્ન માનવામાં આવે છે.